શું વિદ્યાર્થીઓ તમને નથી આવડતો કે આ જે હેલ્પિંગ વર્બ હોય એમનો ઉપયોગ કેવી રીતે થાય? શું તમને નહીં ખબર કે આ જે હેલ્પિંગ વર્બ છે આ કેવા કેવા સબ્જેક્ટ સાથે વપરાય છે? શું તમને નહીં ખબર કે આ જે વાક્યમાં આવીને કેવી રીતે મીનિંગ કાઢે છે? તો મારા વિદ્યાર્થીઓ, તમે સહી જગ્યા આવ્યા છો. આઈ એમ યોર ઇંગ્લિશ ટીચર હેમરાજ સર અને હું તમારો આ વિડીયો ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજે આપણે ભણવાના છીએ હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ હેલ્પ મીન વર્બ એટલે હેલ્પિંગ વર્બ મીન વર્બની મદદ કરે છે. આ જો આ વિદ્યાર્થીઓ એક હેલ્પિંગ વર્બ છે જે આ લર્નિંગ મીન વર્બની શું કરે છે? મદદ કરે છે. ટુ મેક ટેન્સ વોઇસ ઇન અ સેન્ટેન્સ એટલે કાળ અથવા અવાજ બનાવવાનો કામ કરે છે. તો હેલ્પિંગ વર્બ આ મીન વર્બની મદદ કરીને શું બનાવે છે મારા વિદ્યાર્થીઓ? ટેન્સ બનાવે છે. આ એક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને છે. એટલે આપણે ખબર પડી ગઈ કે હેલ્પિંગ વર્બ શું કરે છે. ગુજરાતીમાં પણ જોઈ લો, મદદરૂપ ક્રિયાપદો. ઓકે, મદદરૂપ ક્રિયાપદો એટલે છ એટલે આ વાક્યમાં કાળ અવાજ બનાવવામાં મદદ કરે છે એટલે કાળ બનાવવામાં મદદ કરે છે. આ જે મેઇન વર્બ છે ગુજરાતીમાં શીખી રહ્યા મેઇન વર્બ અને આ છ હેલ્પિંગ વર્બ આ શું કરે છે? ટેન્સ બનાવે છે એટલે કાલ બનાવે છે મારા વિદ્યાર્થીઓ. જો વિદ્યાર્થીઓ, આ આપણી હેલ્પિંગ વર્બ હોય છે ઇંગ્લિશની અંદર જે મેં તમારા માટે પહેલાથી લખીને રાખી છે. અહીંયા આપણે જે મારી ટ્રીક બનાવેલી છે જેનાથી તમે સરળતાથી આ હેલ્પિંગ વર્બ યાદ પણ રાખી શકો, એમનો ઉપયોગ પણ કરી શકો, એમના અંદર વાક્યમાં ગોઠવી પણ શકો સરખી રીતે કરેક્ટ વેમાં. ઓકે, તો જો ડુ, ડઝ, ડીડ અને આ વિલ જે છે આ મારા વિદ્યાર્થીઓ મેઇન વર્બ જે છે ને આ V1 વાળી મેઇન વર્બ છે એમના સાથે ઉપયોગ થાય. V1 એટલે પ્લે, રન, ઈટ વગેરે વગેરે આ V1 વર્બ કહેવાય. એવી જ રીતે એમ, આર, ઇઝ, વોઝ વર્બ અને વિલ બી જે છે તે પણ મેઇન વર્બ સાથે ઉપયોગ થાય. કઈ મેઇન વર્બ સાથે ઉપયોગ થાય મારા વિદ્યાર્થીઓ? V1 પ્લસ આઈએનજી. કઈ મેઇન વર્બ? V1 આઈએનજી એટલે પ્લેઇંગ, પછી રનિંગ, પછી ઈટિંગ આવી વર્બ સાથે ઉપયોગ થાય. એવી જ રીતે મારા વિદ્યાર્થીઓ હેવ, હેઝ અને હેડ અને વિલ હેવ આ જે છે ને આ પણ મેઇન વર્બ સાથે ઉપયોગ થાય. કઈ મેઇન વર્બ સાથે ઉપયોગ થાય મારા વિદ્યાર્થીઓ? V3 વાળી મેઇન વર્બ એટલે V3 વાળી એટલે પ્લેનો પ્લેડ, રનનો રન, ઈટનો ઈટેન એવી રીતે એમના સાથે ઉપયોગ થાય. હવે આ વિદ્યાર્થીઓ રનનો V3 રન જ હોય, કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. તો આ એવી રીતે થાય. તો પહેલી વાત તો તમને ખબર પડી ગઈ કે ભાઈ ડુ, ડઝ, ડીડ, વિલ સાથે V1, એમ, આર, ઇઝ, વોઝ, વર, વિલ બી સાથે V1 આઈએનજી, હેવ, હેઝ, હેડ, વિલ હેવ સાથે V3. સર અમને વાક્યમાં ઉપયોગ કરીને બતાવું છું મારા વિદ્યાર્થીઓ. પહેલા સમજી લો જે મારે કન્સેપ્ટ જે ટ્રીક બનાવેલી છે. એક તો કઈ મેઇન વર્બ આવે, કઈ હેલ્પિંગ વર્બ સાથે, બીજી એમનો ગુજરાતી ટ્રીક શું હોય મારા વિદ્યાર્થીઓ? ડુ, ડઝ આવે ને વાક્યમાં તો એને પાછળ આપણે છે જેવો મિનિંગ કાઢવાનો, અને ડીડ આવે તો હતા કહેવાનો, અને વિલ જ્યાં પણ નજર આવે ને તો એમનો મિનિંગ હશે, થશે, કરશે જેવો આવશે. એવી જ રીતે એમ હોય કે આર હોય કે ઇઝ હોય તો પાછળ શું કહેવાનો? છે કહેવાનો. અને વોઝ હોય કે વર હોય તો પાછળ શું કહેવાનો વિદ્યાર્થીઓ? હતા કહેવાનો. અને વિલ તો મેં કહી દીધું કે વિલ ભલે એકલો હોય કે ભલે કોઈ સાથે કોઈ બીજી હેલ્પિંગ વર્બ સાથે હોય તો પણ આપણે શું મિનિંગ કાઢવાનો? હશે, થશે. એવી જ રીતે હેવ અને હેઝ આ બંને કેવા મિનિંગ કાઢશે મારા વિદ્યાર્થીઓ? છે જેવા. અને આ હેડ જે છે તે કાઢશે હતા. અને મેં કીધું ને વિલ સાથે કોઈ પણ હોય બંનેને ભેગો કરીને શું મિનિંગ કાઢી દેવાનો? હશે અને થશે. ઓકે વિદ્યાર્થીઓ, આ છે આપણી બીજી ટ્રીક. હવે ત્રીજી ટ્રીક શું છે વિદ્યાર્થીઓ? કે ભાઈ સાહેબ આ વાક્યમાં આવશે ખરા, બરોબર, એના અંદર સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હોય ખરા, બરોબર. હવે અમને કેવી રીતે ખબર પડશે કે આ સિંગ્યુલર સબ્જેક્ટ એટલે એકવચન કે પ્લુરલ સબ્જેક્ટ એટલે બહુવચન કોના ભેગા આવશે? તે પણ ટ્રીક છે. જો ટ્રીક નંબર 3, જે હેલ્પિંગ વર્બ એસ થી પૂરી થાય
કઈ હેલ્પિંગ વર્બ જે એસ થી પૂરી થાય તે હંમેશા સિંગ્યુલર સબ્જેક્ટ સાથે આવશે. બરોબર છે. અને અમુક અપવાદ તો હોય જ છે બધામાં, પણ તમને એક જ વારમાં યાદ થઈ જાય. જો તો એસ ડઝ તો હંમેશા સિંગ્યુલર સબ્જેક્ટ સાથે આવશે. એક્ઝામ્પલથી સમજીએ. શી ડઝ નોટ પે attention in the class. એટલે તેની ક્લાસની અંદર ધ્યાન આપતી નથી છે. સર અહીંયા બોલવાની જરૂર નથી, પણ મારા વિદ્યાર્થીઓ તમે ઇંગ્લિશ શીખો છો, તમારો મીનિંગ, તમારો ટેન્સ, તમારી દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. એટલે છે કહેવાનું મૂળ આપણે ઇંગ્લિશમાં કામ કરી રહ્યા છીએ, તો એનાથી તમારું વાક્ય આછું થઈ જાય. તો ડઝ એટલે છે. બીજું શું સાહેબ તમે કીધું કે જેના હેલ્પિંગ વર્બના પાછળ એસ હોય તે હંમેશા જે સબ્જેક્ટ હોય ને તે સિંગ્યુલર સાથે જ વપરાશે. ભાઈ સિંગ્યુલર સાથે વપરાશે, બરાબર. બીજું કોઈ છે? જુઓ તો બીજું આ વોઝ, આ પણ સિંગ્યુલર સબ્જેક્ટ સાથે વપરાય. પછી આ હેઝ, આ પણ સિંગ્યુલર સબ્જેક્ટ સાથે વપરાય. એટલે હેઝ થઈ ગયું, વાઝ થઈ ગયું, ડઝ થઈ ગયું. બીજો જુઓ તો જેના પાછળ ઈ હોય, શું હોય વિદ્યાર્થીઓ? ઈ. તે આવશે પ્લુરલ સબ્જેક્ટ, એટલે બહુવચન કરતા સાથે આવશે. તો ફરી વિદ્યાર્થી વાંધો કરે છે, વાંધો ઉઠાવે છે કે સર એક એક્ઝામ્પલથી સમજાવો. તો જો પહેલા કઈ ઈ થી પૂરી થાય છે? ઉપર છે નથી સર. નીચે સર એક તો આ આર છે સર, એક આ વર છે. એના નીચે સર એક આ હેવ છે. આ હેવ વર અને આર પ્લુરલ સાથે આવશે. જોવાનો આવો જોઈએ. દે હેવ informed your parents. મીનિંગ શું થાય મારા વિદ્યાર્થીઓ? તેઓ તમારા વાલીઓને જાણ કરી દીધી કે જાણ કરી છે. આ હેવ એટલે છે, ક્યાંથી આવ્યો? જો તો હેવ એટલે જ છે. એક વાત. બીજી વાત, આજે મારા વિદ્યાર્થીઓ આ દે સબ્જેક્ટ જોવાય છે તમને? આ દે સબ્જેક્ટ આ શું છે? એક પ્લુરલ છે. દે એટલે તેઓ, એકથી વધારે. તો પ્લુરલ છે એટલે ઈ થી જે પતે ને તે આવી શકે છે એમના સાથે, એટલે હેવ આવી ગયો. પછી ત્રીજી ટ્રીક શું છે મારા વિદ્યાર્થીઓ? જો ત્રીજી છે મારા વિદ્યાર્થીઓ, જેના પાછળ શું હોય? ડી. એટલે હિન્દીમાં કહેવાય ને ડી, દો. તો દો થી ડી, તો ડી થી દોનો સાથે આવશે. એટલે બંને સાથે. સર બંને એટલે શું? બંને એટલે મારા વિદ્યાર્થીઓ ભલે તે સિંગ્યુલર વાળો સબ્જેક્ટ હોય કે પછી ભલે તે પ્લુરલ વાળો સબ્જેક્ટ હોય, બંને સાથે આવી શકે છે. કોણ? જે ડી થી પૂરા થાય હેલ્પિંગ વર્બ. જો તો કોણ છે ડી થી પૂરા થવા વાળો? આવો એક તો છે આ ડીડ, રેડી છે. એક છે પછી હેડ, ઓકે છે. આ હેડ અને ડીડ કોનાથી આવશે? આ હંમેશા સિંગ્યુલર હોય, પ્લુરલ કોઈ વાંધો પાડશે નહીં. એક્ઝામ્પલથી જો તો ભલે અહીંયા તમે સી લખો કે ભલે અહીંયા તમે દે લખો, આ ભલે સિંગ્યુલર લખો કે પ્લુરલ લખો, ક્યાં? કર્તાની જગ્યા, કોઈ વાંધો નથી. સી લખો કે દે લખો. did not call me yesterday. તો મારા વિદ્યાર્થીઓ ભલે તમે અહીંયા આ સી લખશો તો પણ સાચો થઈ જવાનો, ભલે અહીંયા તમે દે લખશો ને તો પણ આ સાચો થઈ જવાનો. મીનિંગ શું આવે? તેઓ ગઈકાલે મને ફોન નથી કર્યો હતો. તો આનો મીનિંગ શું નીકળે છે? હતો. કોલ કર્યો ના હતો. તો આ હતો જેવો મીનિંગ આવે છે કે નહીં આવે છે વિદ્યાર્થીઓ? જો ડીડ હોય તે હતા જેવો મીનિંગ આવશે, હેડ હોય તો હતા જેવો. તો આ એવી રીતે થાય.
તો આપણે શું ખબર પડી કે જે એસ થી પૂરા થાય સિંગ્યુલર, જે ઈ થી પૂરા થાય પ્લુરલ, જે ડી થી થાય બંને સાથે. પછી જે વિદ્યાર્થીઓ આ જે વિલ હોય ને આ પણ એવી જ રીતે બંને સાથે એટલે શું? બંને સાથે એટલે ભલે સિંગ્યુલર હોય કે પછી પ્લુરલ હોય કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ચલો હવે આપણે એનો પણ એક્ઝામ્પલ એક જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ વિલ ફોલો માય ટ્રિક્સ. ઓકે, એક આ એક્ઝામ્પલ છે જેનો મિનિંગ શું આવે છે? વિદ્યાર્થીઓ મારી જે ટ્રિક્સ જે શીખડાવું છું ને તે ફોલો કરશે. ફોલો એટલે વિલ આવે તો હશે થશે, વિલ બી હશે થશે, વિલ હેવ હશે થશે, તો વિલ એટલે કરશે. ઓકે, શું કરશે? ફોલો કરશે. ઓકે, અહીંયા શું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ જે સબ્જેક્ટ છે તે એક પ્લુરલ છે, બહુવચન છે, પાછળ એસ છે ને એટલે આ આચો થઈ ગયો. સર તમે કહેતા હતા વિલ હોય તો બંને આવશે, આલો મારા ભાઈ આ એસ કાઢી દીધું, તો પણ આ વાક્ય શું કહેવાશે? સાચો કહેવાશે. આ જ મેં કહેવાનો પ્રયત્ન કરતો હતો. તો સાહેબ અહીંયા જો કોઈ બાકી તો નહીં રહી ગયો? ચલો આવો જોઈ લઈએ. અપવાદ તો રહે છે ને બધી જગ્યા. તો જો આપણે આ ડી વાળો થઈ ગયો, વિલ થઈ ગયો, ઈ વાળો થઈ ગયો, આ ઈ વાળો થઈ ગયો. પછી જે વિલ હોય ને વિદ્યાર્થીઓ તે તો બંને સાથે આવશે, ભલે આ વિલ હોય કે ભલે આ વિલ બી હોય કે ભલે વિલ હેવ હોય, આ ત્રણે ત્રણ સિંગ્યુલર પ્લુરલ બંને સાથે આવશે. કેમ કે એમના પાસે વિલ છે અને આપણી ટ્રિક શું કહે છે કે વિલ જ્યાં પણ હોય બંને સબ્જેક્ટ સાથે આવી શકે, ભલે સિંગ્યુલર સબ્જેક્ટ હોય સ્ટુડન્ટ કે ભલે પ્લુરલ સબ્જેક્ટ હોય સ્ટુડન્ટ્સ. હવે અપવાદમાં રહી ગયા હજુ એક તો રહી ગયો ડુ, પછી શું રહી ગયો? એમ. બીજો કોઈ રહી ગયો? નહીં, એટલે બધા ફિનિશ. તો હવે આ જે ડુ છે ને વિદ્યાર્થીઓ આ યાદ કરી લેજો, આ પ્લુરલ સબ્જેક્ટ સાથે આવશે અને એમ જે છે ને તે હંમેશા આઈ સાથે જ આવે છે. હું એમ નથી કહેતો કે આઈ એમ સાથે જ આવે છે, નહીં, એમ જ્યારે આવશે તો આઈ સાથે જ આવશે. ઓકે, એમ આઈ સાથે જ આવશે. ઓકે, તો આપણા ક્લાસમાં શું શીખી ગયા વિદ્યાર્થીઓ? હેલ્પિંગ વર્બ શું કામ કરે છે, એમનો શું ગુજરાતી મિનિંગ આવે છે, તે સિંગ્યુલર અને પ્લુરલ કેવી રીતે એમના સાથે ઉપયોગ થાય છે. આ ટેન્સ નોન વોઇસનો પણ વિડીયો આ ચેનલ ઉપર છે, જે તમે ઈચ્છો છો તો તમે જોઈ શકો છો. હું આ ડિસ્ક્રિપ્શનમાં તમારે લિંક પિન કરીશ. ઓકે, થેન્ક યુ.